शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शांतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आ जीवन आ जोबन आ मालधन एमा अविचल रह्यो न कोई। आ जीवन आ जोबन आ मालधन एमा अविचल रह्यो न कोई। पण जेती घड़ी राम नाम की जीवन का फल सोए। આજે હરિયાણી બાપુએ બહુ સરસ મજાના ભજનો આપણને સંભળાવ્યા. કરણભાઈ બારિયા એમના પરિવારમાંથી એમના દીકરાઓને એમના પરિવારને મૂકી અને લાંબા ગામત્રે નીકળ્યા છે ત્યારે એનું લાંબુ ગામતરું છે એમાં કોક કેડા એવા આવે કે ઈ કેડામાં ક્યાંય અંધારા થતા હોય તો અમે અહીંયા મા ભગવતીને પ્રાર્થના કરીને કહી છીએ કે અમારા શબ્દરૂપી અજવાળા પાથરી છે કે ઈ અજવાળે અજવાળે અમારો કરણભાઈ છે ને એનો આત્મો જ્યાં પહોંચવું છે ત્યાં પરમ તત્વની એ ગતિને પ્રાપ્ત કરી શકે. આજીવન યાજોબન આ માલ ધન એમાં અવિચળ રહ્યું ને કોઈ. આ તો જેતી જેતી ઘડી राम नाम की अरे रे या तो जीवन का फल सोई. आ तो जेती जेती घड़ी हरि नाम की अरे रे या तो जीवन का फल सोई. हरि नाम जेने लीधुं राम नु नाम जेने लीधुं એનો મનખો સુધરી જાય એને જીવતરના માર્ગ જડી જાય અને જીવતરમાં દેહ મૂક્યા પછી એ આત્મ તત્વ જ્યાં હાયલો જતો હોય એને પણ વાંધો ન આવે એવું એક તત્વ એટલે હરિનામ એટલે એક તત્વ એટલે રામ નામ. આજે મારા હું યોગેશ ગઢવી ચારણ તરીકે કરણભાઈના એ આત્માને શાંતિ મળે એટલા માટે થઈ અને મારી શબ્દાંજલિ આપવા માટે આવ્યો છું. ભાઈ મનહરભાઈ, પ્રફુલ્લભાઈ અને કમલેશભાઈ ત્રણેય દીકરાઓ એને આજ હાવ હાચો સામાજિક રીતે એનો હાથ પકડી અને કહેવા આવ્યો છું કે બાપના માર્ગે હાલજો બેટાઓ, બાપના માર્ગે હાલજો. કારણ કે એવી મેં બહુ ટૂંકા ગાળામાં એમનું સાંભળ્યું. શ્રવણભાઈ મારો બહુ અંગત મિત્ર છે. શ્રવણભાઈ મને 3 દિવસ પહેલા કીધું કે મારા કાકાનું દેહાવસાન થયું. મેં કીધું કે મારી તબિયત બહુ ખરાબ રહે છે, ડાયાબિટીસ બહુ છે, છતાંય તમારા પરિવારમાં આવો સમય હોય ત્યારે મારે આવી અને થોડીક વારે શબ્દાંજલિ આપવી જોઈએ એટલે શબ્દાંજલિ આપવા માટે થઈ અને અહીંયા આવ્યો છું. બાકી તો જન્મે છે એનું મૃત્યુ તો થાય છે થાય છે થાય છે. જેને જીવન મળ્યું છે એમાં જીવન છે ને ઈ મળે છે ઈ ચમત્કાર છે. બાકી મૃત્યુ તો નિશ્ચિત જ છે. ભલામણ તમે 200 માળની બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારો ને
એટલે કદાચ થોડીક મિનિટ વધારે લાગી, બાકી પછડાવવાનું છે, પછડાવવાનું છે ને પછડાવવાનું છે. એમાં કોઈ પણ પ્રકારના કોઈ રસ્તા ખૂટતા નથી. એટલે મારા સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસમાં એમ કહે છે કે ઈશ્વર ઈશ આરાધવા મને સદબુદ્ધ કરો સહાય. આહા, શું અદ્ભુત રીતે અમારો ચારણ મહાત્મા ઈશ્વરદાસજી મહાત્મા હરિરસ નામનો ગ્રંથ લખવા બેઠા અને તેથી એમને કીધું તું કે પહેલો નામ પરમેશ્વરો અનજીણ જગ મંડો જોઈ. પહેલો નામ પરમેશ્વરો અનજીણ જગ મંડો જોઈ. આ નર મૂરખ સમજે નહીં એ મારો હરી રે કરે સો હોય. આ તો નર મૂરખ એ સમજે નહીં મારો હરી કરે સો હોય. અહીંયા ઈશ્વર કરે એમ જ થાય છે, અહીંયા હરી કરે એમ જ થાય છે. અહીંયા કોઈ દી કોઈનું વાલતું નથી. પછી મોટો રાજા મહારાજા હોય તોય ભલે અને ઝૂંપડામાં રહેવા વાળો ગરીબ માણસ હોય તોય ભલે, પણ હરી કરે ઈ ખરી, બાકી બધી વાતો ખોટી ખોટી ને ખોટી. ઈશ્વર જે કરે છે ઈ સાચું છે. ઈ ઈશ્વરી તત્વને આધીન રહી અને જે માણસ જીવન જીવે છે ઈ જીવતરને સાર્થક કરે છે, બાકી બધા આટા ફેરા મારી નીકળી જાય છે. પણ જીવનને સાર્થક કરવા માટે થઈ અને પરમ તત્વને પામવા માટે થઈ અને જીવનને સાર્થક કરવા માટે થઈ અને જે માણસ બેઠો હોય ઈ ભગવાનનું નામ લેતો હોય. એટલે વાર સંત મહાત્મા ઈશ્વરદાસજી પછી બીજા દુહામાં એમ કહેતા હોય ગોકોટી દાનમ ગ્રહણે જ કાશી મકરે પ્રયાગ અયુત કલ્પવાસી. ગોકોટી દાનમ ગ્રહણે જ કાશી મકરે પ્રયાગ અયુત કલ્પવાસી. યજ્ઞે ચ મેરુ સમહેમ દાનમ નહીં તુલ્ય ગોવિંદ નામ સમાનમ. નહીં તુલ્ય ગોવિંદ નામ સમાનમ. ગોકોટી દાનમ ગ્રહણે જ કાશી. ગોકોટી દાનમ એક નહીં, બે નહીં, 5 નહીં, 100 નહીં, બહુ નહીં, 1000 નહીં, પણ કરોડ ગાયુંનું તું દાન દઈ દે. ગોકોટી દાનમ. ટાણું કયું હોય તો કે ટાણું ગ્રહણનું ટાણું હોય. સ્થળ કયું હોય તો કે સ્થળ કાશીનું હોય. કાશીની ધરતી ઉપર ઊભા રહી અને ઘણના ટાણે ગ્રહણના ટાણે તું કરોડ ગાયોનું દાન દઈ દે. તું મોટા મોટા યજ્ઞ કરી નાખ. અરે પ્રયાગ જેવા સ્થળ ઉપર તું ઊભો રહી અને મેરુ પર્વત જેટલું દાન દઈ દે. આ બધાયનું જે પુણ્ય મળે ને એટલું પુણ્ય છે ઈ એક ગોવિંદ નામ બોલવામાંથી મળે છે. ગોવિંદ નામ બોલવાથી. એવા ગોવિંદના નામને આજે યાદ કરી મારે ખાસ, કારણ કે હું અહીંયા આવ્યો છું એ કરણભાઈ વિશે મેં ખૂબ સાંભળ્યું છે, એમના વિશેની ખૂબ વાતો સાંભળી છે. એ માણસનો સામાજિક જે એનો હોલ્ટ હતો, જે તાકાત હતી એ એમને એમ નથી હોતી સાહેબ. માણસો જેદી માને ને તેથી સમજવું. આપણે છે ને સીધા મંદિરમાં જઈને ભગવાનને મનાવવા પ્રયત્ન કરીએ છીએ. હું ઘણી વખત કહું છું કે ભગવાનને મનાવીએ કોક ન મનાવીએ કોઈ એને મનાવવાની જરૂર નથી, પણ તમારા ઘરમાં કોક ગરીબ આજુબાજુ રહેતું હોય ને એને મનાવી દો ને તો એ ભગવાન જ મનાવ્યો છે. ભલામણા ભગવાન જ મનાવ્યો છે. એક નાનો માણસ હોય, એક નાની દીકરી હોય, એની વેદનાને તમે સમજી જાઓ, ગરીબોની વેદનાને સમજી જાઓ, સમાજની વેદનાને સમજી જાઓ, કુટુંબની વેદનાને સમજી જાઓ, તો ભલામણા હું એમ માનું છું કે આ શ્રાવણ મહિનામાં તમે છે ને અપ્પા એકટાણા કરવાની જરૂરિયાત રહેતી નથી. તમે પોતે શિવ તત્વમાં ભળી ગયા હોય એવો જીવ બની જાઓ છો ભલા માણસ. એટલે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કરણભાઈ એના આત્મતત્વની એને વેગમાંથી પ્રવેગ મળે એટલા માટે અમારા હરિરસમાં ગોવિંદના નામનું જે મહત્વ આપ્યું છે એ જ ગોવિંદના નામ સ્મરણ સાથે આપણે બધા જ બેઠા બેઠા 5-15 વાર ગોવિંદનું નામ લઈએ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તાળી આપો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એ ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ 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 ગોવિંદ
ગોપાલ ગોવિંદ 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 ભજ ગોવિંદ ગોકોટે દાનમ ગ્રહણે ચ કાશી મકરે પ્રયાગ અયુત કલ્પવાસી યજ્ઞે ચ મેરુ સમહેમ દાનમ નહીં તુલ્ય ગોવિંદ નામ સમાનમ નહીં તુલ્ય ગોવિંદ નામ સમાનમ. એક હિન્દુ સનાતન ધર્મ એવો છે આખા વિશ્વના પૃથ્વીના પડ ઉપર જતા રહ્યો એક અને એક માત્ર હિન્દુ સનાતન ધર્મ એવો છે કે જ્યાં ઈશ્વરી તત્વના એક નહીં પણ અનેક નામ છે, અનેક નામ છે. અમે મોટા શહેરમાં રહી છીએ, અમને માણસો ટીકા કરીને કહેતા હોય છે કે તમારા આ એક ભગવાનના આટલા બધા નામ શું કામ? પછી અમારે કહેવું પડે છે કે અમારા ગ્રંથો છે ને ઉલટાઓ, અમારા બાવલિયા સાધુઓ બેઠા ને અમારા એમના આંગણે જઈ અને એમની વાતો સાંભળો તો ખબર પડે. સંત મહાત્મા ઈશ્વરદાસજી કહે શું કે છે? કેશવા કલેશ નાસાય દુઃખ નાસાય માધવા કેશવ માધવ. કેશવા કલેશ નાસાય દુઃખ નાસાય માધવા હરિ પાપ નાસાય મોક્ષ દાતા જનાર્દન. ચાર નામ. કેશવા કલેશ નાસાય દુઃખ નાસાય માધવા હરિ પાપ નાસાય મોક્ષ દાતા જનાર્દન. હોશિયાર ડોક્ટર હોય તો સ્ટેથોસ્કોપ મૂકી તમને જે રોગ હોય એ રોગની એને સ્ટેથોસ્કોપથી ખબર ન પડે તો તમારો બ્લડનો ટેસ્ટ કરે, લોહીનો ટેસ્ટ કરે, પછી લેબોરેટરીમાં મોકલે ને પછી તપાસે ને પછી તમને હારામાં હારી ગોળી કાઢીને દે, હજારો કરોડોમાંથી એક. પણ જેને જ્ઞાન જ ન હોય એ તો પછી એક જ ગોળી દે. અમે એક ગોળી વાળા ઔષધ વાળા નથી, અમારી પાસે તો હજારો નામ છે. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસમાં એમ કહેતા હોય કે હે ભલા માણસ, તારા જીવનમાં કલેશ હોય તો તું કેશવનું નામ લઈ લે. કેશવ કેશવ કહી સમરીએ, કેશવ કેશવ કહી સમરીએ, નવ સોહીએ નિર્ધાર. નિરાધાર હોવાની ના કીધી છે. કેશવ કેશવ કહી સમરીએ, નવ સોહીએ નિર્ધાર. અને કેશવા કલેશ નાસાય. તારા જીવતરમાં જો કલેશ હોય તો તું કેશવનું નામ લઈ લે. દવા આપી, માથું દુખે છે તો આયનાસીન લઈ લે. જે દર્દ છે એની જ દવા. કેશવા કલેશ નાસાય. કોક પૂછે કે કવિરાજ એમને એમ વાતું ન કરો, આવું તમે અર્થ ક્યાંથી કર્યો? તો હું કારણ કહું છું કે કેશવ એટલે શું? જેને આપણે કેશવ કહીએ છીએ એ કેશવનો અર્થ શું થાય? સંસ્કૃતમાં કે એટલે પાણી, કે એટલે પાણી, અને સૌ એટલે સબ, મળદું. આખી પૃથ્વી પર જેથી પ્રલય હતો, ચારે બાજુ પાણી 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 ને પાણી હતું, તે દિવસે એની માથે આમ કરીને આમ ટેકો દઈ અને જાણે સબ પડ્યું હોય એવી રીતે નારાયણ બેઠા હતા. એનું નામ છે કેશવ કહેવાનું. તો આખી પૃથ્વી ઉપર જે દિવસે પ્રલય હશે તે દિવસે કેટલો કલેશ હશે. એટલા કલેશમાં જેને શાંતિ હતી એનું નામ કેશવ કીધું. એટલે ઈશ્વરદાસજી મહાત્મા હરિરસમાં કહે છે કે તારા જીવતરમાં થોડોક કલેશ હોય ને તો કેશવનું નામ લઈ લે. એવડા મોટા કલેશ વખતે અહીંયા શાંતિ હતી તો તું 5 વાર કેશવ કેશવ બોલી જા, તારા જીવતરમાં તને શાંતિ મળી જશે, કલેશ તારો દૂર થઈ જશે. કેશવા કલેશ નાસાય દુઃખ નાસાય માધવા. તારા જીવતરમાં દુઃખ હોય અને દુઃખને તારે દૂર કરવું હોય તો માધવનું નામ લઈ લે. કારણ કે માધવનું ચરિત્ર એવું છે કે માધવનું ચરિત્ર જ્યાં ચાલુ થાય છે ત્યાં દુઃખને કોઈ અવકાશ નથી. એટલે તું માધવનું નામ લઈ લે. કેશવા કલેશ નાસાય દુઃખ નાસાય માધવા નૃહરિ પાપ નાસાય. તારા જીવતરમાં ક્યાંક જાણે અજાણે પણ પાપ થઈ ગયા હોય અને પાપમાંથી મુક્તિ જોતી હોય તો તું
તારા પાપને ભાંગવા હાટું થઈ અને નરહરિનું નામ લઈ લે, અને કાંઈ ન હોય તો ભલામણા જન્મ ધારણ કર્યો છે, તારે મોક્ષ તો જોઈ છે ને, એ મોક્ષ જોતો હોય તો જનાર્દનનું નામ લઈ લે. કર્મી બારિયા પરિવારના કરણભાઈ દીકરાઓ બેઠા છે ત્યારે મારે કહેવું છે, મને બહુ ગૌરવ થાય આવા વ્યક્તિઓ વિશેની જ્યારે વાત સાંભળું ત્યારે એટલો બધો આનંદ થાય. અમદાવાદથી અહીંયા સુધી પહોંચવું એ મારા માટે અઘરું હતું, પણ સરમણભાઈ મને કીધું, અને પછી અમારા મજાદરવાળા લાલાભાઈ મને વાત કરી આખી કે સરવણભાઈના કાકા થાય છે, પણ આ તો આવો ભાયડો માણસ હતો, આ તો આબરૂદાર માણસ હતો. સાહેબ, એક આબરૂદાર માણસના અમે વખાણ કરી છે ને ત્યારે અમને શેર લોહી ચડતું હોય છે કે હાચા માણસની વાત કરવા તો જઈ છે. બાકી આચરણ કઈ રૂપિયાના ઢગલા કરો કોઈની આવે એવો છે નહીં હો, એ કહી દો. બધા મને ઓળખે છે, આખી દુનિયા ઓળખે છે, જતા નથી. પણ કેશવા કલેશ ના થાય, દુઃખ ના થાય, માધવા ધ્રુવ હરિપાપ ના થાય, મોક્ષ દાતા જનાર્દન, તારે કલેશ હોય, દુઃખ હોય, પાપ હોય, અથવા તો તારે મોક્ષ જોતો હોય તો તને આ 4 નામ આપું છું. પણ માણસે કીધું ઉભા રહ્યો તો શું? તો કે કલેશ નથી. બોલો હાલો હવે શું છે? દુઃખ નથી. બોલો હવે શું છે? અને પાપ પણ નથી કર્યું. અને ચોથી વાત સાંભળી તો શું? તો કે મોક્ષ આપણે કાંઈ જોતો નથી. આ જવાબ મળ્યો કે આ કાંઈ નથી જોતું. તો સંત મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે જો તારા જીવતરમાં ક્યાંય કલેશ ન હોય, પાપ ન હોય, દુઃખ ન હોય, અને તને મોક્ષની ઈચ્છા ન હોય ને તો સાંભળી લે. તો કે શું? કે રામ નામમયી વાણી, રામ નામમયી કથા, રામ નામમયી વાણી, રામ નામમયી કથા, રામ નામમયા શબ્દા, સો શબ્દા સો સુખ્યાર્થા. તો તારી વાણી છે એમાં રામ ભેળવી દે, તારી કથા છે એમાં રામ ભેળવી દે, અને તારો શબ્દ છે એમાં રામ ભેળવી દે, જીવનને સાર્થક કરી દે. કહેવાની વાત ઈ છે કે રામ એટલે શું? હરિયાણી બાપુ, રામ એટલે જીવન. આપણો આત્મ રામ છે ને આપણે રામ કીધો છે. આપણામાં જીવંતતા છે એટલે આપણે રામ કીધી છે. તો રામ નામ તું લઈ લે, તારો બેડો પાર થઈ જશે. સરસદ સ્નેહ મેં જબાન ગણપત લાગા પાઈ, ઈશ્વર ઈશ આરાધવા, મને સદબુદ્ધ કરો ને સહાય. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસમાં કહે છે, હરિરસ એટલા માટે કહું છું, કરણભાઈના આ અવસાન પછી ચારણ તરીકે અહીંયા હરિરસ ગાવા એટલા માટે બેઠો છું કે મારું ચારણ પણ હું સાર્થક કરી રહ્યો છું. હું ગઢવી છું એ સાર્થક કરી રહ્યો છું. કારણ કે એક આત્મા છે એ દેહ મૂકી અને પરમ તત્વ સુધી, મોક્ષ સુધી, સ્વર્ગ સુધી, એને જે પદ સુધી પહોંચવું છે ત્યાં પહોંચવા માટે ઉપયોગી થઈ શકે એવી ઉત્તમોત્તમ કોઈ ઔષધિ હોય તો આ ગુજરાત ભરમાં એક અને એકમાત્ર હરિરસ છે. એટલે હરિરસના 5 દુહા સંભળાવું છું કે આ કરણભાઈ છે ને જાય છે ને તો એની ભેગા હરિરસના શબ્દો જાય, અને ઈ હરિરસના શબ્દો જેની હારે જાય ને ભલામણા એને કોઈ વાંધો ન આવે. પછી કાળિયા ઠાકરનો દરવાજો હોય તોય ભલે, પછી અયોધ્યાવાળા રામનો દરવાજો હોય તોય ભલે, ઈ બધાય બાયણા ઉઘડે ને ઉઘડે. એટલે અમારો ઈશ્વરદાસજી મહાત્મા કહે છે, શું કહે છે? ઉઘાડો ને દ્વાર વિનંતી. કરણભાઈ ઈ જઈ અને કોક દરવાજે ઊભો હશે, કદાચ મારા વાલાને કામ જાજા હોય તો ઠપકો દઈને આપણે કહેવું પડે કે અમારો કરણભાઈ છે, અમારો છે. ઉગાડ, દરવાજા ઉગાડ, તારા નામ અમે લઈ છીએ. ઈ લેખ નો લે, તારા બાયણે આ કોક કલેક્ટર, આપણા પોલીસ ઇન્સ્પેક્ટર અમારા બચકન સાહેબ મારી સાથે, મારા ભાઈ છે બેઠા છે અહીંયા. કોઈક મોટો અધિકારી હોય અને કોઈક માણસ જઈને ઊભો રહે તો આપણે ફોન કરવો પડે. એમ આપણે પણ એ નાતે આપણે એને કહીએ છીએ ભગવાનને કે હે કાળિયા ઠાકર, હે દ્વારકા વાળા, તારા દરવાજે ઈ આવી અને ઊભા હોય તો અમે તને વિનંતી કારણ કે અમને ઠપકો આપવાનો તને અધિકાર છે. અમે વાણીના વાહકો છીએ. પછી હું હોય તોય ભલે, હરિયાણી બાપુ હોય તોય ભલે, કે વાઘેલાભાઈ હોય તોય ભલે, અમે વાણીના વાહક છીએ. એટલે અમને ઠપકો આપવાનો અધિકાર છે. શું કામ? કે તમે છો ભક્તોના
તારણ એ એવી અમને હૈયા ધારણ રે. અમને ખબર છે કે જે લોકો ભક્તિ કરતા હોય એના તારણ હારા તમે એક જ છો. તમે છો ભક્તોના તારણ એ એવી અમને હૈયા ધારણ રે. એ જ ગીત ગાય આ ભગવો ચારણ રે. એ ઓધાજી એમ મારા વાલાને એવડીને કેજો. જેવી રીતે તને ભગાચારણે ઠપકો આપ્યો તો એમ જ અમે અમારા પરિવારના, અમારા પોતાના, અમારા જાફરાબાદના, અમારા વિસ્તારના કરણભાઈ ત્યાં આવ્યા છે ત્યારે એ ભગવાન અમે બધાએ સહપરિવાર રાત્રે બેહી અને બધાએ અમે તને ઠપકો તો નથી આપતા પણ વિનંતી કરી છે, હે પ્રભુ એમને તું મોક્ષના માર્ગે, એને તું તારા શરણોમાં સરસ મજાનો વિરામ આપ. એટલે ઉઘાડો ને દ્વાર વિનંતી કરું છું વારંવાર પ્રભુ હવે ઉઘાડો ને દ્વારજી. ઉઘાડો ને દ્વાર વિનંતી કરું છું વારંવાર પ્રભુ હવે ઉઘાડો ને દ્વારજી. માયા મિટાવી મુજ ઘરેથી હું તો આવ્યો તારે દ્વારજી. માયા મિટાવી મુજ ઘરેથી હું તો આવ્યો તારે દ્વારજી. કેમ વિવેકી વિલંબ કરો છો, કેમ વિવેકી વિલંબ કરો છો. એ જ રૂક્ષ્મણીના ભરથાર પ્રભુ હવે ઉઘાડો ને દ્વારજી. ઉઘાડો ને દ્વાર વિનંતી કરું છું વારંવાર પ્રભુ હવે ઉઘાડો ને દ્વારજી. કર્મઠ એવા લોકો જ્યારે શરીર મૂકીને જાય ને ત્યારે એવા આત્માઓની રાહ ઈશ્વર પણ જોતો હોય છે. એટલે એની દાદાગીરીને વટ બે હચવાતો હોય. ઈશ્વર દાદાના શબ્દો છે, બહુ સરસ, મને બહુ ગમે છે આ ભજન. મને એમ લાગે છે કે એક આત્માનું જ્યારે પ્રયાણ થાય છે ને ત્યારે આનાથી વધીને બીજી કોઈ વાત ન હોઈ શકે. ઈશ્વરદાસ મહાત્માએ કીધું, શું કહે છે? મારે નથી કાંઈ, મારે નથી કાંઈ, માગવું પ્રભુ મન દિયો ને દીદા.
તારું દ્વારકા હોય તોય ભલે, તારું અયોધ્યા હોય તોય ભલે, તારા 4 ધામ હોય તોય ભલે, તારા 12 જ્યોતિર્લિંગ હોય તોય ભલે, મને તો તું પૂછ કે વાલમ વાલું શું? તો કરણભાઈ નો આત્મા તો એમ જ કહે છે કે મને તો વાલમ વાલું મારું જાફરાબાદ, બીજું કાંઈ નહીં. મારું જાફરાબાદ છે ને એ મારા માટે અયોધ્યા હતું. મારું જાફરાબાદ છે ને એ મારા માટે 12 જ્યોતિર્લિંગ હતા. મારે આનાથી વધીને કાંઈ જોતું નથી, પણ મને ખબર છે કે દેહ જેને ધારણ કર્યો હોય, એક જોડ નવા કપડા દિવાળીએ શિવડાવ્યા હોય તો હામી દિવાળીએ બદલી નાખવા પડે. મને ખબર છે, હું બદલીને આવ્યો, પણ હું આત્મો તો ઈ જ છું. ઈ આત્મો વટથી કે છે, ભગવાનને કે છે, શું કે છે? મારે નથી કાંઈ માગું પ્રભુ મન દિયો ને દીદારજી. આજ કરણ ને દર્શન આપી, આજ કરણ ને દર્શન આપી, આજ કરણ ને દર્શન આપી, એ જીવનતાનો જય જયકાર પ્રભુ હવે મુકાડો ને દ્વારથી, ઉગાડો ને દ્વાર, વિનંતી કરું છું વારંવાર પ્રભુ હવે મુકાડો ને દ્વારથી, ઉગાડો ને દ્વાર. મારે નથી કાંઈ માગવું પ્રભુ મને દિયો ને દીદાર, એક તારા દર્શન દઈ દે ભલામણા, બીજું કાંઈ નથી જોતું. ઈશ્વર દાદાએ કીધું તું, પણ મને એમ લાગ્યું કે એમના આત્મા માટે ગાઉં છું તો હું એમ કહું કે કરણભાઈ તને એમ કહે છે કે હે વાલા હવે દર્શન દઈ દે, બાકી તો બધું મારા પરિવારમાં, મારા કુટુંબમાં, મારા ગામમાં, મારા સમાજમાં બધું મારી પાસે હતું. એક તારા દર્શન નહોતા થતા, એટલે મારા ખોળિયાને મૂકીને હું તારી અહીંયા આવ્યો છું ભલામણ. અમારો હરસુરભાઈ કહેતો, રેણી બાબુ, અમારો હરસુરભાઈ કહેતો કાયમ, ઈ કે કોઈ કુટુંબમાં દીકરાનો જન્મ થાય ને પછી ડોશિયું રમાડવા જાય, પછી 6 મહિનાનો થાય ને છોકરો એટલે બાળક પકડે, ધીરે ધીરે બાળક લેવા માંડે, ધીરે ધીરે એના નાક, એની આંખ, એનો અણહારી દેખાવા માંડે, પછી ડોશિયું કે અસલ એના દાદા જેવો જ લાગે. હરસુરભાઈ કહેતા કે દાદા જેવો નહીં, આ દાદો જ છે. તો આમનામાં આવ્યા જ કરે ભલા, કારણ કે આ તો મોજ ચલી છે દરિયાની, એ કાંઈ માર્ગની મોહતાજ નથી. આ દરિયાનું એક મોજું છે, એ કિનારે આવે એટલે ખલાસ થઈ જાય, જગત આખું જાણે છે, પણ એ ક્યાંથી ઉદ્ભવ્યું અને ક્યાંથી આવ્યું એ ખબર નથી. બાકી કિનારે આવે ને પછી તો હવ મોજા વિખેરાઈ જતા હોય છે ને વળી પાછા નીકળી જતા હોય છે. આ મોજ ચલી છે દરિયાની, એ માર્ગની મોહતાજ નથી. એને કઈ રસ્તા ન ચીંધવા પડે કે આટલા કિલોમીટર દૂર છે કિનારો, એ તો આવે, બાકી એની મોજમાં હાલતો હોય. અને મોજ એટલે અમદાવાદમાં ને મુંબઈમાં હું બધાને કાયમ સમજાવું છું કે બધા એવું સમજે છે કે કાઠિયાવાડી લોકો મજામાં હોય ને એટલે એમ કે હું મોજમાં છું, આઈ એમ હેપી, નો પ્રોબ્લેમ. નહીં, નોટ એટ ઓલ. એ નથી મજામાં હોવું, એ નથી મોજ. એટલે તો આ બાવલિયાની મોજ છે ને, મોજ જો અહીંયા દર્શન દે આમાં જ છે ને, આમાં ક્યાં તમારે ક્યાંય વ્યાખ્યા કરવા જવાની છે? મોજ હોય પોતાની મોજ, અને એ મોજ બહારથી ન આવે. ઘણા એમ કે હાલો મોજ કરવા જઈએ બહાર જઈએ, બહાર ન જવાય. મોજ જોતી હોય તો અંદર જા, ભીતરમાં ઉતર તો મજા આવે ભલામણા, અંદર જા તો મજા આવે. મોજ કાંઈ બોલવાથી ન આવે, મોજ તો મૂંગા રહેવાથી આવે, મૂંગા રહેવાથી આવે. અને મોજ કોકને સંભળાવી દેવાથી ન આવે, મોજ તો કોકનું સાંભળી લે તો આવે ભલા માણસ, તો આવે. આ રાત દિવસ, આ હવારમાં ઉગતો સૂરજ હોય તોય ભલે,
અને હમી હાંજે કુદરત આપણી ઉપર દયા ખાય કે આ માણસની જાત મકોડા જેવી છે, થાકશે નહીં, એટલે રાત પાડી દેશે. ઈ કુદરત છે. સૂરજ ઉગાડે ઈ કુદરત છે. શિયાળો ઉનાળો ચોમાસું 3 ઋતુ આપે ઈ કુદરત છે. આ બધુંય જે એક ધારું ચાલે છે. તમે વિચાર કરો, અમારે ગઢવી સાહેબ અહીંયા બચકન સાહેબ બેઠા છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે, તો 1.5 વર્ષે એને ક્યાંક 1-2 દિનની રજા લેવી પડે, મામલતદારને રજા લેવી પડે, કલેક્ટરને રજા લેવી પડે, કોઈ પણને રજા લેવી પડે. તમે કોઈ દિવસ એવો દાખલો સાંભળ્યો કે સૂરજનારાયણ 3 દિન રજા ઉપર ગયા છે? બને ને સાહેબ. સવાર પડે એટલે ઉગ્યો એટલે જગતમાં સૂરજ પૂજાય છે. કે એમ કરે એનું નામ સૂરજ કહેવાય. ભલામણા સમયસર આવે, કીધા પ્રમાણે આવે. કરોડો વર્ષથી આવતો તો આજે આવ્યો તો કાલ આવશે અને આવતા કરોડો સુધી આવતો રહેશે. એટલે જગત એને સૂરજ કહે છે, એટલે એને રાત કહે છે. આ એક ધારું ચાલે છે ને એને મોજ કહેવાય. એટલે અમારો દાનલ ગારી કહે છે, શું કહે છે? કે મોજ મારે હું, મોજ મારે હું. આ જીવન, આ મરણ, આ જોબન, આ ઘર, આ બાર, આ માયા, આ મમતા, આ લાગણી, આ પૈસો, આ સુખ, આ દુઃખ, આની મોજ એક ધારી દરિયાના મોજાની જેમ હાયલા જ કરે છે. એટલે અમારો કવિ કહે છે, ભલામણા આજ કરણભાઈનો એ આત્મા જ્યાં જઈ રહ્યો છે ને ત્યાંથી કરણભાઈ વિશે વાત સાંભળી છે ને એટલે એ આત્મો કદાચ મને એમ કહે છે કે આ બધાને ગઢવી કહેતો જજે, કહેતો જજે. એટલે તમને કહું છું કે મોજ મારે હું, મોજ મારે હું, તમારે બધાએ મોજ મારે હું. બાપ એટલે શું? માં વિશે તો ઘણું બધું લખાયું છે. તે ઇન્દ્ર ભારતી બાપુનું ભજન મેં સાંભળ્યું, મેં આપેલા ક્યાંક સાંભળ્યું હતું. બાપુએ બહુ સરસ લખ્યું. પણ બાપ એટલે આપણને કોઈને ખબર નથી હૃદય ક્યાં આવ્યું. આપણને કોઈને ખબર નથી કે હૃદય શું કામ ધબકે છે. આપણને કોઈને ખબર નથી કે આ હૃદય આપણને શ્વાસ શું કામ લેવરાવે છે. આપણને કોઈને ખબર નથી કે આ હૃદય છે એ આપણને કેમ ચલાવે છે, કેમ હલાવે છે. એમ શરીરમાં જેમ હૃદય રહ્યું ને માણસના જીવનમાં બાપ હોય છે. ભલામણા બાપ હોય ને તો ધબકારો, બાપ હોય તો હલાય, બાપ હોય તો નચાય, બાપ હોય તો શ્વાસ લેવાય. ઈ બાપ ભલામણા. અમે તો ચારણોએ કીધું છે બાપ એ શબ્દ અમારો છે. આજે પૂજ્ય બાપુએ એ શબ્દને વિશ્વ પ્રસિદ્ધ કર્યો. પૂજ્ય મુરારી બાપુએ બાપ કહીને, અમારા ચારણમાં એ વાત હતી. અમે કોઈને બોલાય ને તો બાપ કહીને બોલાય. મારો બાપ આવ્યો. બાપ શું હતું? બાપ ઈ બાપ. તમે બાપ બોલો ને ભલામણા બાપ, તોય તમને છે ને આમ ગૌરવશીલ લાગે. તમે બોલતો બાપ. અને કોક આપણને જે દિવસે આવી અને ચોકની વચ્ચે આમ ચેલેન્જ આપે ને તે દી આપણે કહેતા હોય કે હું બેઠો છું ને મને મારા બાપે શીખવું છે કે હું કોઈના બાપથી પાછો ન પડું. ભલામણા હું કોઈના બાપથી. અને એટલા માટે થઈ અને બાપ એક હોય છે. બહુ ધ્યાન દઈને ઝીણી વાતો હોય છો, સાંભળજો. હા, આમાં એકલા દાંત કાઢવાની વાતો નહીં આવે. આ તો યોગેશ બોક્સા છે. હા, આ તો કરણભાઈ છે. એ ચોક્કસ પુણ્યશાળી અને કર્મઠ વ્યક્તિ હશે તો જ અમદાવાદથી આ ચારણ આવીને એટલું બોલે હો, નહીતર જાતો નથી ક્યાંય. હમણાં હું ગઢવી સાહેબને કહેતો હતો, શરવણભાઈ અમદાવાદમાં શરૂઆતમાં આવ્યો ને હરિયાણી બાપુ, તો મને અમદાવાદમાં 2-4 વેપારીઓ મને શીખવું કે તમારા ડાયરા મહિનામાં કેટલા થાય? મેં કીધું થાય 4 થાય, 5 થાય, 6 થાય, જેટલા મળે એટલા થાય. એમાં કઈ આને ગણવાનું ન હોય કીધું. પણ મને કે તમને રોજ ડાયરો મળે તો? મેં કીધું એટલે શું? મને કે આવડું મોટું શહેર છે ને કેટલાય લોકો ગુજરી જાય ને બધાની પ્રાર્થના સભા હોય. એ પ્રાર્થના સભામાં તમે ગાવા જતા રહ્યો, ધોળા કપડાં પહેરીને સવાર ગાયવાનું, 50,000 રૂપિયા મળે કે? અને ખર્ચો કાઢતા રોજના 30,000 કાંઈ કરવાનું નહીં, બપોરે 12 વાગે છૂટા. એટલે મેં કીધું એ મારું કામ નથી ભલા માણસ. હું ચારણ છું, મારું એ કામ નથી. પછી મને એને કીધું, મને કે કેમ? મેં કીધું હું કોકની અહીંયા નક્કી કરી અને કોકની પ્રાર્થના સભામાં ગયો હોય ને ફોટો જોવું ને મને ખબર પડે ને તો એના વિશેનું બધું સાચું બોલી જાઉં. અમે ચારણો છીએ, અમે વાતાવરણ પકડીએ છીએ. અમે ગુણગાન ગાયા છે, ઈ નદીઓના ગાયા છે, અમે જંગલના ગાયા છે, અમે સિંહના ગાયા છે, અમે હાવજના ગાયા છે, અમે હારાપણાના ગાયા છે,
અમે ઝૂંપડામાં રહેવાવાળા ગરીબ માણસને ગણ ગાયા છે. ગણ હોય ને અમે ન ગાય ને તો અમારું ચારણપણું લાજે. ભલામણા ચારણપણું લાજે, ગણને ગાય. બાકી ધંધા વેપાર માટે ગાવા બેહી નહીં. મને કે પણ ગઢવી આ ચાલુ કરો તો શું વાંધો? મેં કીધું હું ચાલુ એટલે નથી કરતો કે દાખલો એવો દેવાય છે કે ફલાણા ભાઈનું મોત બગડ્યું, પણ મને આવા ક્યાંક ઠેકાણે બેહાડી દેનું પ્રોગ્રામ બગાડું તો માણસો કે માણસનું મોત તો બગડે, આનું બેહણું બગડ્યું. એટલે બગાડવાનું કામ અમારું નથી ભાઈ. આજે કરણભાઈ વિશેની આ સભા, એના ભજન, મને લાગે ઉત્તરક્રિયા આવતીકાલે છે. આજે જ ઉત્તરક્રિયા થઈ છે. વાહ, કેટલી અદ્ભુત વાત કહેવાય. એટલે મને બહુ જ આનંદ. એટલે હું કહું છું, દીકરાઓનું કામ શું છે? તમે 3 દીકરાઓ, શરમણભાઈ પણ દીકરાની જગ્યાએ જ કહેવાય. તમારા પરિવારનું કામ શું એ હું તમને કહેતો છું. હું કહેતો એ જઈશ ચારણ તરીકે, તમે ના કહેશો તોય હું કહીશ કે કરણભાઈએ ચાલુ કરેલા સત્કર્મ, સેવાના, સમાજના જે કામો રહ્યા ને એને કોઈ દી અટકવા ન દેતા. કરણભાઈના આત્માને 33 કરોડ દેવતામાંથી કોઈ ક્યાંય નહીં અટકાવી કે, ક્યાંય નહીં અટકાવી કે. આજે હું અહીંયા આજના દિવસે કહું છું કે દીકરાઓને એ કહું છું કે એ નક્કી કરજો કે મારા બાપના સપના શું હતા. ઈ નક્કી કરજો કે મારો બાપ શું કરવા માંગતો હતો. ઈ કોઈ કામને અટકવા દેતા નહીં. અને જો અટકવા દ્યો તો ગમે ત્યારે અમદાવાદ થી ગાડી આવીને બજારમાં ઊભા રાખીને કહીશ કે ભલામણા તેદી બોલવા આવ્યો તો કરણભાઈના કામને અટકાવીને બેઠા છે. અટકવા દેતા નહીં. એનો આત્મા ક્યાંય અટકવાનો નથી. ભગવાનના દ્વાર સુધી જવું છે. એટલે કેવું છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. શું કામ? કે કાળ કરે કામ કાળનું, એમાં આપણું કોઈનું કાંઈ નો હાલે રે. મને કીધું કે બહુ સ્વસ્થ હતા અને અચાનક જ એટેક આવ્યો અને આમ તાત્કાલિક, નહીતર કોઈ ઉંમર પણ એટલી મોટી નહોતી, પણ એ આવી ગયું. શું કામ? એને જવું પડ્યું. એમાં આપણું કોઈનું કાંઈ ન હાલે. કાળ કરે કામ કાળનું, એમાં આપણું કોઈનું કાંઈ ન હાલે. અરે મરવું જાણે આવા મરજી વા, ઈ તો રમતા તાલે રે. મને એવું લાગે છે કાળ નીકળો હોય ને, આ માણસો છે ને એ તો મૃત્યુને કેમ ભેટતા હોય કે કાળ કદાચ નીકળો હોય, કોકને લેવા નીકળો હોય અને એવા ટાણે કાળ જોવે કે થર 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 ઓલો કાંપતો તો, બીતો તો અને કહેતો તો કે ડોક્ટર સાહેબ બચાવી લ્યો, ગમે તે થાય બચાવી લ્યો. ત્યારે કાળને એમ થયું હોય ને ત્યારે કરણભાઈ જેવો છે ને એ કાળને ઈશારો કરે કે એને રહેવા દે, મને લઈ લે ભલામણા. એમ જતો રહ્યો, એવો મર્દ માણસ ગયો છે. એના માટે એ કાળ કરે કામ કાળનું, એમાં આપણું કોઈનું બાપુ કાંઈ નો હાલે રે. પાછું મરવું જાણે મર જીવા, ઈ તો રમતા તાલે રે. એ જી એનો અંત યાદી ના જાણ, એ જી એનો અંત યાદી ના એ જાણતા રે તો તરતા રેવું રે. એ જીવે જીવ મોજમાં રહેવું, મોજમાં રહેવું. તમારે બધાએ મોજમાં રહેવું રે. અને પાછું આ સંસાર ખોટો કે સપનું ખોટું, એમાં આપણું કોઈનું કાંઈ નો હાલે રે.